નમસ્કાર મિત્રો, જય માં લક્ષ્મી, હર હર મહાદેવ। ઘરમાં ઝાડુ લગાવવું એ સામાન્ય બાબત છે। સવાર સાંજ કે કોઈ પણ અન્ય સમય પર આપણે ઝાડુ લગાવી દઈએ છીએ, પણ શું સવારે વહેલા ઝાડુ લગાવવાથી દૂર થાય છે દરિદ્રતા? ખોટા સમય ઉપર ઝાડુ લગાવવાથી માણસ કંગાળ પણ બની શકે છે। સવારમાં વહેલા ઝાડુ લગાવવાથી શું થાય છે? સવારે અને સાંજે ઝાડુ લગાવવાની વાત વિશે આપણે આજે વિડીયોમાં જાણીશું, પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો। તમારા પવિત્ર હાથ અને સાચા મનથી કોમેન્ટમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દો મિત્રો। ભારતીય સનાતન સંસ્કૃતિ અને પરંપરામાં ઘરની સાફ સફાઈને માત્ર શારીરિક સ્વચ્છતાનો ભાગ નથી માનવામાં આવ્યો, પરંતુ તેને આપણા જીવનની સુખ સમૃદ્ધિ, સકારાત્મક ઉર્જા અને માતા લક્ષ્મીના આગમન સાથે પણ જોડીને જોવામાં આવે છે। સવારે ઉઠીને સૌથી પહેલાં ઘરમાં સાવરણી લગાવવી અને ઘરને ચોખ્ખું કરવું આપણા પરિવારોની ખૂબ જ જૂની અને પવિત્ર પરંપરા રહી છે। આજની તારીખમાં પણ દેશના કરોડો ઘરોમાં દિવસની શરૂઆત સાફ સફાઈ સાથે કરવામાં આવે છે। ઝાડુને લઈને આપણા સમાજ અને શાસ્ત્રોમાં અનેક પ્રકારની માન્યતાઓ, નિયમો અને પરંપરાઓ પ્રચલિત છે। કેટલાક લોકો સવારે ઉઠતાની સાથે જ ઝાડુ લગાવવું ખૂબ જ શુભ માને છે, તો કેટલાક લોકો તેના સાચા સમય અને રીતિ રિવાજોને લઈને મૂંઝવણમાં રહે છે કે આખરે કયા નિયમનું પાલન કરવું જોઈએ અને કયા નિયમને નજરઅંદાજ કરવો જોઈએ। ભારતીય માન્યતાઓ અનુસાર સાવરણીથી જોડાયેલા કયા કયા નિયમો આપણા જીવન ઉપર ઊંડી અસર કરે છે? ભારતીય પરંપરામાં ઝાડુનું મહત્ત્વ માત્ર સફાઈનું સાધન નથી। સનાતન ધર્મમાં ઝાડુને માત્ર ઘરનો કચરો સાફ કરવાની વસ્તુ નથી માનવામાં આવી, પરંતુ તેને સાક્ષાત માતા લક્ષ્મીનું પ્રતીક પણ માનવામાં આવે છે। માન્યતા છે કે જે ઘરમાં સાફ સફાઈ અને શિસ્ત જળવાઈ રહે છે, ત્યાં નકારાત્મક શક્તિઓનો વાસ નથી થતો અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે। આ જ કારણ છે કે ઝાડુના અપમાનથી બચવા માટે આપણા વડીલો હંમેશા કેટલીક ખાસ હિદાયતો આપતા આવ્યા છે। આપણા જીવનમાં શિસ્ત અને પવિત્રતાનું કેટલું મોટું સ્થાન છે। જ્યારે ઘરની સાફ સફાઈની વાત આવે છે, ત્યારે તનની પવિત્રતાની સાથે સાથે મન અને ઘરના વાતાવરણની પવિત્રતા પણ એટલી જ જરૂરી બની જાય છે। સવારે ઉઠતાની સાથે જ ઝાડુ લગાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય રાતભરની રોકાયેલી અથવા અશુદ્ધ ઉર્જાને ઘરની બહાર કાઢવા અને સકારાત્મક ઉર્જાનું સ્વાગત કરવાનું હોય છે। સવારે ઝાડુ લગાવવાનો સાચો સમય અને નિયમો। અક્સર લોકોના મનમાં આ પ્રશ્ન રહે છે કે શું સવારે ઉઠતાની સાથે જ મોં ધોયા વગર ઝાડુ લગાવી લેવું જોઈએ કે પછી સ્નાન કર્યા પછી? માન્યતાઓ અનુસાર સવારે બ્રહ્મ મુહૂર્ત અથવા સૂર્યોદય પહેલાં ઉઠીને ઘરની સાફ સફાઈ કરવી સૌથી ઉત્તમ માનવામાં આવે છે। સૂર્યોદય પહેલાંની સફાઈ। જૂના સમયથી આ નિયમ માનવામાં આવી રહ્યો છે કે સૂર્યોદય થતાં પહેલાં અથવા તેના તરત બાદ ઘરની સાફ સફાઈનું કામ પૂરું થઈ જવું જોઈએ। આવું કરવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે અને માતા લક્ષ્મીનું આગમન પણ થાય છે। રાત્રે ઝાડુ લગાવવાથી પરહેજ। ઘણા ઘરોમાં રાત્રે અથવા સૂર્યાસ્ત પછી ઝાડુ લગાવવાની મનાઈ હોય છે। એવું માનવામાં આવે છે કે રાત્રે ઝાડુ લગાવવાથી ઘરની સકારાત્મક ઉર્જા અને બરકત બહાર જતા રહે છે। જો કે જો ખૂબ જ જરૂરી હોય કે કંઈક નીચે પડી જાય તો સફાઈ કરી શકાય છે, પરંતુ સામાન્ય રીતે તેને ટાળવામાં આવે છે। ઝાડુ લગાવવા માટેની વાત આપણે આજે જાણી। ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો। જય માં લક્ષ્મી। ધન્યવાદ।